માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના બ્લોગની શરૂઆત થઈ જઈ છે ને તો બધું કામ પડી છે બાકી છે અને બધું કામ પતાવી લઈએ પહેલાં. અને આ નવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ બી નવો વિડીયો આવે તમારા સુધી પહેલો પહોંચી જાય. તો આપણે વિડીયો હવે સ્ટાર્ટ કરીએ. તો ચાલો બધા. જો નિયતિ બેન અત્યારના પોરમાં ચા નાસ્તો કરવા બેસી ગયા. નહીં નિયતિ, સમજો નહીં નહીં આદિ આए जो लूसी वीती है नहीं नहीं आती ये हाँ जो आओ नास्तो लઈને બેઠા છે. ખારીસ બિસ્કિટ છે અને નક્ષભાઈ આવી ગયા છે પાછા. ચા પીને જ્યાં તો હજુ કે ખાવું છે પાછું. ખાઈ લે બે જા. તો મિત્રો આપણે ડ્રેસની સિલાઈ થઈ રહી છે. દિયાબેન ડ્રેસની સિલાઈ કરો. હલો એમાં શું કરો દિયા? તું બોય જોઈન્ટ કરવાની હતી. તો જો આવી રીતે ધીમે ધીમે કરો, ખેંચ્યા વગર કર કાપડ. હલકા હાથે પકડવાનું. સમજો, છોડ દે. આને ખેંચવાનું નહીં, એકદમ હલકા હાથે પકડ. પછી આ એ હલકા હાથે જ મૂક ઉપર. બસ ધીમે ધીમે વાળતું આવવાનું, ખેંચવાનું નહીં, કાપડ લગી. બસ ઊભી રહી. હવે વાર થોડું ખેંચવાનું નહીં, કાપડ લગી રહે, ખેંચવાનું જ નહીં. આવી રીતે જ કરવાનું. આ શું કરો હતું? પાછું ખેંચ્યું, ખેંચે નહીં, પકડ. હા તો જો આ બોયાવાના ખાઈ જવા અહીંયા ડબલ સિલાઈ કરજો, નીકળો નહીં. તો જો આ મિત્ર આપણે ગળું બની રહ્યું છે ને દોરી પણ એક સાઈડ લગાવી દીધી છે ને એક બાજુ હજુ બાકી છે અને હજુ બોયને પલટાવવાનું બાકી છે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહો. તો મિત્રો જો આપણે પેલી પલટાવી દીધી છે બોય અને હવે પાઇપિંગ બનાવશે. તો જો આવી રીતે આપણે પાઇપિંગ એકને બની જઈશે. જો અને હવે આને બનાવીએ છીએ પાઇપિંગ. તો ચાલો વિડીયોની અંદર બન્યા રહો. તો મિત્રો આપણે એક બોયને પલટાવી નાખીશું, ગળું પણ બની ગયું છે અને બોયના પાઇપિંગ બનાવીએ. તો જો આવી રીતે આપણે પાઇપિંગ બનીશું અને મોટી આપણે એટલા બધા કારીગરમાંથી પણ આવે છે. અને આવી રીતે આપણે પાઇપિંગ બનાવી દીધી છે અને હવે બોયના પર આપણે જોઈન્ટ કરવાની. હજુ તો આગળનો ભાગ બનાવવાનો બાકી છે, તો એ પણ હવે લઈ લઈએ. તો એના ભાગમાં આપણે એવું હોય કંઈ આ શું કહેવાય, આ જો આવા બે પડખા હોય એના, આ બે પડખાને આપણે પલટાવવાના છે અને આપણે સિમ્પલ રીતે બ્લાઉઝ બનાવવાનો છે. પ્રિન્સેસ કટ પણ આનો થઈ શકે છે અને સિમ્પલ બ્લાઉઝ પણ થઈ શકે. તો આને પલટાવી દઈએ. ચલો પછી હું તમને બતાવું. જો તો મિત્રો આ સરસ મજાનો આપણો બ્લાઉઝ રેડી થઈ ગયો છે. હવે હજુ બેક બટન બનાવવાનું બાકી. ગળું આવી રીતનું બનાવવાનું તો સિમ્પલ અને સાદું. તો જો બાય પણ આવી રીતની બનાવીશું. લાંબી હતા તો પુણ્યાબાઈની પેન્સલ સાથે. તો આ રીતના આપણે બ્લાઉઝ બનાવ્યો છે અને આપણે એના જ મોરિયા બનાવ્યા અને હજુ બેક બટન એ બધું બાકી છે ઉકાઈને. તો આ બ્લાઉઝ તમને કેવો લાગે કમેન્ટમાં જણાવજો. તો જો મિત્રો આપણે તે મમરા વઘારી દીધા સરસ મજાના. જો આવા સિંગના દાણા નાખ્યા છે અંદર, જો અને વઘાર્યા છે મમરા. અને હવે આપણે આ નાખીશું સેવ અંદર, એટલે મસ્ત મજાનો નાસ્તો આપણો રેડી થઈ જાય. તો જો ખાવાની પણ મજા આવે, છોકરોને મજા આવે, બહારનું કશું લાવવું ના પડો. અને જો હવે નાખીશું પીળી સેવો. આ નાખીએ આપણે દાળ ચણાની
અને હવે પીળી સેવ આવશે અને હવે નાખીશું આપણે શક્કરપારા. કમેન્ટમાં લખજો તમે આને શું કહો. તો આ નાખીશું આપણે સ્વાદ માટે ચવાણું થોડું ટેસ્ટી સારું લાગે એના માટે ચવાણું થોડું એડ કરી દઈશું અંદર. અને હવે આપણે 2 ચવાણા એડ કરવાના છે અંદર એટલે ટેસ્ટ થોડુંક સારા પકડાઈ જાય બરાબર. અને તૈયાર લાયા હોય એવું આપણું ચવાણું લાગે. જો તો મિત્રો અમારું ચવાણું કેવું લાગ્યું કમેન્ટમાં લખજો ને તમે પણ આવી રીતે બનાવજો. મસ્ત મજાનું ટેસ્ટી સ્વાદિષ્ટ થોડી વસ્તુમાંથી વધારે ચવાણું બનાવો ખાવા માટે. જો મજા આવે ખાવાની. નહીં ના મજા આવશે મજા આવશે ને. તો નક્ષભાઈ ખાવા માટે રાહ જોઈ રહ્યા હતા એમને પહેલાં આપણે પીરસી દઈએ તો નક્ષભાઈ ખાઈ લે આપણે. નહીં નહીં ચવાણું ખાવાનું કરે ફોટો પાડે બંધ કરી દેવું. તો આપણે બનાવીશું શાક ગવાનું બટેકાનું સરસ શાક બનાવ્યું છે જો. અને આપણે આ એ મસ્ત ડેટાનું શાક છે જો. રવૈ આખા ભરેલા સંભાર કહેવાય, રવૈયા ભરેલા કહેવાય, આખા ડેટાનું શાક કહેવાય. અને આ શીસડી બનાવી શીસડી એ શીસડી હે દેખો. તો ચાલો બધા જમી લઈએ ને. બાય બાય નહીં ક્યાંનો જમી લઈએ કે લાઈક કરો. બાય બાય. નિયતિ જમ બોલતી નહીં. મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો. હવે મળીશું નવા વિડીયો સાથે.